એક સમયની વાત છે. વેદ વ્યાસજી એ બ્રહ્માને પૂછ્યું, હે પ્રભુ, કલયુગમાં મનુષ્ય દુઃખોથી ઘેરાયેલો છે. એવો કયો વ્રત છે જે સહેલાઈથી ફળ આપે? હે વેદવ્યાસ, આજે હું તમને શ્રી સિદ્ધ ગણેશ ભગવાનના મહાન વ્રતની કથા કહું છું, જે સાંભળવાથી જ વિઘ્નો નાશ પામે છે. પ્રાચીન કાળની વાત છે. પિંપલપુર નગરમાં સુરબાહુ નામનો ગરીબ પરંતુ અત્યંત ધર્મનિષ્ઠ બ્રાહ્મણ પોતાની પત્ની સુભ્રદા સાથે રહેતો હતો. ઘરમાં અન્નની તંગી હતી. રોજિંદુ જીવન અત્યંત કષ્ટમય હતું. પોતાના કુટુંબ પાલન માટે સુરબાહુ ઘણો પરિશ્રમ કરતો હતો, છતાં ઘરની પરિસ્થિતિમાં કંઈ સુધારો થયો ન હતો. કાયમની આવી સ્થિતિને લઈને સુબધા તેની નિંદા કરતી હતી અને તેનો તિરસ્કાર કરતી. પત્નીની કઠોર વાણીથી સુરભુ ઘણો દુઃખી થયો. પત્નીના ત્રાસથી સુરભુએ એક દિવસ ઘરનો ત્યાગ કરી જંગલમાં ચાલ્યો ગયો.